આપણે જ્યારે અમુક પરીક્ષાઓ આપીએ યુપીએસસી જીપીએસસી કે અપર ક્લાસ 3ની કે જેમાં ફરજિયાત એવું માગે છે કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ, તો બસ આપણે એ ગ્રેજ્યુએશન જોઈએ છે એટલે કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ લેવું, 3 વર્ષના અંતે તમને સર્ટિફિકેટ મળી જાય કે તમે ગ્રેજ્યુએટ છો, એવી કોલેજ ચાલે. બીજું કે જે વિદ્યાર્થીઓ નક્કી કરી લીધું છે કે આપણે ફૂલ ફ્લેજ તૈયારીમાં જ ફોકસ કરવું છે, તો એને એવી જ કોલેજ પસંદ કરવાની જેમાં જવાની જરૂર ન પડે. તમે એના એસાઇનમેન્ટ સબમિટ કરી દો, પરીક્ષા આપી દો, નહીં તમને પાસ કરી દે એટલે આપણે ખોટી મગજમારી ન રહીએ. તો ચાલુ કોલેજ દરમિયાન તૈયારી કરવા માટે પહેલાં તો કોલેજ એવી નક્કી કરવાની કે કાં તો ત્યાં ભણાવે અને કાં તો ત્યાં જવાની જરૂર ન પડે. જો ભણાવે તો આપણને ભણવા મળે તો એ આપણને પરીક્ષામાં કામ લાગે, અને ન ભણાવતા તો આપણે જવાની જરૂર ન પડે તો આપણે શાંતિથી ભણી શકીએ, 10-12 કલાક આપી શકીએ. અથવા તૈયારી કરતા હો અને કોલેજમાં તમને આગ્રહ કરતા હોય કે અહીંયા આવવાનું, તો તમારે એમને વાત કરવાની કે હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું, મને એવું લાગે છે કે હું એ પરીક્ષાની તૈયારીમાં આપણા કોલેજનો સિલેબસ એમાં જાતે કવર કરી લઈશ, તો મને બક્ષી દેવામાં આવે જેથી હું રેઢિયાર ન બનું. ઘણા બધા છે તો કે એક ઓછો રાખો તો તમને વાંધો નહીં. આવું ચોખ્ખી વાત તમે રિક્વેસ્ટથી કરી શકો છો, બરાબર. છતાં કોઈ ન માને તો કહેજો, એમાંય આપણે મદદ કરીશું, કેમ કે ગુજરાતની કોલેજનું શિક્ષણ કેવું છે એ હું બહુ સારી રીતે જાણું છું.